એટલે ભાઈ તમે મારું પેમેન્ટ કરાવી દો ને હવે 10 લાખ રૂપિયા છે અને તમે પેમેન્ટ નહીં આપો ને ત્યાં લગી હું તમને માલે નહીં મોકલું. હા હા અરે ભલે ને દર વખતે આપો તો આ વખતે કેમ તમે ટાઈમ એનો આપીએ ક્યાં? હા જો હવે તમને આ ચોખ્ખી વાત કહું, હવે જો પેમેન્ટ નહીં આવે ને તો હું માલ નહીં મોકલાવું. મારે સંબંધ નથી રાખવો કોઈ યારે. રૂપિયા પહેલાં મહત્ત્વના છે મારે. ઓકે કહું છું કે તમારી વાત પૂરી થઈ ગઈ ને? હા મારે કામ હતું તમારું. હા બોલ જલ્દી બોલ, ટાઈમ નથી મારી પાસે. આ દર વખતે તમે આવું જ કરો છો. કાં મારા આટલું ટાઈમ નથી? હું તમારી બાયડી નથી? આ બાયડી સો એટલે તું આ ઘરમાં પડીશો. બાયડી ન હોત પછી આમ ક્યાંક બહાર ન રખડી દેવો. કહું છું કે મારા ભાઈની ત્યાં પ્રસંગ આવે છે તો આપણે જવાનું છે. અમારા ભાઈ કીધું છે કે બેન આ બનાવીને હારોહાર લેતી આવી છે, તે ગામડે જવાનું છે. આમ જો પછી ના ન પાડતા તમે આવવાની. તારા ભાઈને કહી દેજે તારો બનાવી છે ને તારી જેમ નવરી બજાર નથી સમજ્યા. એને મોટા મોટા ધંધા હાલે છે અને ધંધા મૂકીને કંઈ તારો બનાવી આવે નહીં કાંઈ ત્યાં. એવું ન કરાય. પછી મારા ભાઈને એમ થાય કે મારા બેન અને બનાવી રૂપિયાવાળા થઈ ગયા ને તે અમારા પ્રસંગમાં નથી આવતા. હવે ન્યા લોકોને શું જવાબ દેવા? એકની એક બેન શું? હા તે પણ તું જઈ આવજે ને એકની એક બેન શોધે. અને મારે ત્યાં આવવાનો સમય નથી અને ત્યાં મને ફાવે નહીં. એક તો નાનું એવું ઘર છે, કાંઈ એસી બેસીની કાંઈ સુવિધા નહીં અને ત્યાં પાછું મારે રહેવું એક બે દી તો ત્યાં મારે રહેવું પડે ને. એ મને જરીકે મેળ ન આવે. પણ તમે એમ કહો છો કે મારા ભાઈનું ઘર નાનું છે, તે આપણે ક્યાં વળી પેલા મહેલમાં રહેતા હતા? એ તો તમે મહેનત કરી ને આટલા રૂપિયાવાળા થયા ને એટલે આપણો બંગલાઓ લીધો છે. હું એમ કહું છું કે રૂપિયાવાળા થાય ને તો અભિમાન ન કરાય. નકર જો આ ભગવાનની થપાટ વાગે ને તો આપણે પાછા રોડે આવી જઈએ. આ રૂપિયા છે ને રૂપિયા એટલે બધું છે સમજી લેજે તું. એટલે રૂપિયા માટે જ બધું બોળ કરાય સમજ્યા. રૂપિયા મૂકીને આપણા બિઝનેસ મૂકીને કે આવી રીતે પ્રસંગમાં નાના નાના પ્રસંગ તો આવ્યા જ કરે સમજ્યા. અને તારા ભાઈની જ્ઞાન આયા ને તે ત્યાં બધી આવા પ્રસંગ આવ્યા જ કરતા હોય. પણ નાનો પ્રસંગ નથી, અમારા ભત્રીજાના સાંડલા છે, એને મોટો પ્રસંગ જ કહેવાય. એટલે એ મારી નજરમાં એ નાનો જ કહેવાય હવે એ પ્રસંગ. હા એક છે કંઈક બહુ મોટો શ્રીમંત હોય માણસ અને ત્યાં કંઈક આવું હોય ને તો એ બે હાલો મોટો પ્રસંગ કહેવાય. હવે એવું લાગે તો એને 10,000 રૂપિયા આપી દેજે ને એટલે એ રાજી થઈ જશે અને ફરિયાદ નહીં કરે. બધી વાતમાં રૂપિયા ન તોલવાના હોય. આ ક્યાંક છે ને સંબંધે કામ આવે. હું એમ કહું છું કે તમે મારી હારે હાલો. આ દેવલો હંધી સંભાળ લે હે. દેવલો કઈ નાનો થોડો છે હવે. એટલે તું હવે બધું મને શીખવાડી એમ ને. મારે ક્યાં આવું ગામનું ભોથું. એક તો તને બોલવાની તો ભાન નથી ક્યાંય. ગમે ત્યાં પાર્ટીમાં લઈ જાઉં ન્યાય હાવ દેશીની જેમ તું બોલતી હો અને મારે તારી હારે ન્યા આવવું એમ. તારે છે ને મને સમજાવવાની કંઈ જરૂર નથી હો. આ દર વખતે તમે મને દેશી દેશી કરીને મારું અપમાન કરો છો. આ ભલે ને દેશી રહી તો શું થઈ ગયું? અરે પણ આ છે ને આવું બધું તું મારી આગળ લવાડી કરીમાં અને આ મને અહીં આવો ને અહીંયા આવો ને એ બધું મને કેમાં. મારે છે ને ક્યાંય આવવાનું થતું નથી. અને તું કહેશો આ દેવલાને બધી જવાબદારી સોંપી દો ને દેવલાને જવાબદારી સોંપી દો ને દેવલાને જવાબદારી સોંપીને હું મારે રોડે ચડવું છે. આ હંધુય તમે સંભાળશો કામ ધંધો તો દેવલો ક્યારે ઓળખશે બધાને અને ક્યારેય શીખશે ધંધો? મને કોઈ હાથ પકડ્યો તો મારો તોય હું બધું ન શીખી ગયો ને બધું મારા બળે મારા આત્મવિશ્વાસે બધું મેં ઊભું કર્યું ને એમ દેવલાને કરવાનું હોય. એમાં કાંઈ એમ ઘરે બેસીને કાંઈ આપણે બેઠું ન રહેવાનું હોય. એટલે મને આવી બધી ભેજા મારી પસંદ નથી અને મારે થાય છે મોઢું. અરે પણ મારો ભાઈ કાંઈ કહે તો તમે શું જવાબ આપશો એ કહો મને. એને કહી દેવાનું કંઈ એની પાસે ટાઈમ નથી. એની બધી મિટિંગો હાલતી હોય કંઈ મારે કંઈ થોડા એક કામ છે જે મને જ્યારે હોય ત્યારે કે આયા આવો ને તને હવે ચોખ્ખી વાર અને છેલ્લી વાર કહી દઉં છું. મને છે ને તારી હારે ક્યાંય મને લઈ નહીં જવાનું. તારે જવું હોય ને તો એકલાને જવાનું. ડ્રાઈવર રાખ્યો છે એને કહેવાનું મને ગાડી લઈને લઈ જા. બાકી તારે મારી હારે નહીં આવવાનું. હું તને નહીં કહું કે તું મારી હારે આય. મારે ડ્રાઈવર જ નથી જાઉં. હું નહીં જાઉં મારા ભાઈના ને પ્રસંગમાં. બસ તમને નિરાશ થઈ ગઈ ને તો અત્યારે છોકરાને લઈ જજે દેવલાને ત્યાં એને લઈ જજે અને તમે બી મા દીકરો જઈ આવો. મારે નથી આવવું. कब मैंने ये सोचा था कब मैंने ये जाना था तुम इतने बदल जाओ. હા હા તમે છે ને આ મરીસા સામે ગીત જ ગાયા કરો પોતાનું થોબડું જોઈને. तुम इतना प्यार करोगे तुम इतना मुझे चाहोगे मेरे महबूब मेरे सनम. દેવેન હા આ શું કરો છો તમે? શું થયું? તૈયાર થઈ ગયા? હા એટલે ઓલમોસ્ટ તો રેડી જ છું. હું એમ કહેતી હતી કે આપણે છે ને પેલા પ્રસંગમાં જવાનું છે તો હું જાઉં છું, તમે પપ્પા સાથે આવી જજો. શું પપ્પા સાથે આવી જજો? હું છે ને ડાયરેક્ટ ઓફિસેથી આવી જઈશ. તું પપ્પા સાથે આવી જજે. હું
હા. અને પપ્પા સાથે હા. પપ્પાનો મેળ છે કે પપ્પા આવે છે કોઈ પ્રસંગમાં આપણા એકે પ્રસંગમાં પપ્પા ભળ્યા છે અત્યાર સુધીનો રેકોર્ડ છે રેકોર્ડ અને પપ્પા છે ને જ્યાં હોય ને મિડલ ક્લાસ લોકોને જોયા નથી કે અપમાન કરવાનું ચાલુ કર્યું નથી સાથે સાથે મને પણ શરમ આવે હવે- મારે સામેથી સોરી કહેવું પડે કે સોરી મારા પપ્પાનો સ્વભાવ થોડોક એવો છે ને ખોટું ના લગાડતા અરે તમે પણ ઈ એનો ઇનબિલ્ટ સ્વભાવ છે એ ચેન્જ ના કરી શકાય એટલે આપણે એડજસ્ટ કરવું પડશે પણ દેવેન સાવ આવું ના હોય તમારે બે વસ્તુ વાત કહેવાય એને બે નહીં મેં સારી કીધેલી છે પણ બેનું એપ્લાય નથી થયું પણ પ્રેમથી તમે વાત કરો ને કંઈક પપ્પા સાથે બેસીને પ્રેમથી વાત પ્રેમથી કરો પપ્પા સાથે પ્રેમથી હા કહેવાય અરે. કે જો પપ્પા તમે આજે કરો છો ને ઈ તમને નથી લાગતું કે થોડુંક ખોટું થઈ જો રહ્યું ને છે બેટા તું મને સમજાવે છે ને પણ તને ખબર ન હોય તો કહી દઉં કે એ જે પપ્પા પપ્પા કરે છે ને એ મારા જ પપ્પા છે અને છેલ્લા 20 વર્ષથી એને સહન કરતો આવું છું સમજ્યા 5 વર્ષ મારા કાઢી નાખવાના જાણે સમજનો છો એ દેવેન તમે છે ને સાવ આવું કરો છો ને મને નથી ગમતું હો હા આપણા ઘરમાં છે ને આડોશી પાડોશી કેટલી વાતો કરે છે પપ્પાની ન કરવાની વાતો થાય છે કે રૂપિયા છે તો શું હા કહેવાય છે ને કે ફૂગો ગમે એટલો હવામાં કેમ ન ઉડે એ ફૂગો જ્યારે ફૂટે ને ત્યારે જમીન ઉપર જ પછડાય છે અને ખબર છે એવો મને. પછડાય ને કે ફુગાનું નામું નિશાન મટી જાય છે ખબર છે પણ હવે એને વધુ કેવું એટલે એક તો એના અભિમાનને ઠેસ પહોંચાડવી જેવું છે હું એ જ કહું છું કે અભિમાન શેનું છે પપ્પાને પૈસાનું એ અભિમાન તો રાજા રાવણને પણ તૂટી ગયું હતું એ એને ખબર પડશે ત્યારે તૂટી જશે પણ જ્યાં સુધી એને પોતાને ખબર નહીં પડે ત્યાં સુધી તો આપણે ભોગવવાનું જ છે પૈસા તો આજ છે ને કાલ નથી સંબંધો માણસને સંબંધો સાચવવા જોઈએ પપ્પા ગમે એટલા પૈસાને માન કેમ ના આપી લે ન બોલે છતાંય બોલવું પડે છે કે કાલે સવારે પપ્પા ધામ થઈ જશે ને તો પૈસા એને કાંધ્યો બનવા નહીં જાય હેતલ મને પણ સારું નથી લાગતું કે એ આપણાથી નીચેના વ્યક્તિઓને કે પછી કોઈ ગરીબ એવા વ્યક્તિઓને એ ગમે તે શબ્દો બોલી જાય છે અરે રોડે નીકળે છે ને ગાડી લઈને ત્યારે ગમે તે વ્યક્તિ હોય ને પપ્પા સીધું જ એનું અપમાન કરી નાખે છે અરે એ લોકોનો શું વાંક છે કે એ ગરીબ છે પપ્પા પણ પહેલાં ગરીબ જ હતા ને એ તો હમણાં પૈસાવાળા થયા છે પણ એને એ પૈસા અને ગરીબી વચ્ચેની જે ભેદ રેખા છે ને એ સમજાણી જ નથી સીધી જ વાતમાં કોને કે પપ્પા એની અસલી ઓકાત ભૂલી ગયા છે શું કામ મગજમારી કરવા આવી છે તું મારી સાથે મને એ કહેતો એ પહેલા જ કહું છું કે આપણી વાતો છે ને ન થવાની થાય છે મામાના ઘરે પ્રસંગ છે અને પ્રસંગમાં આપણે જવાનું છે પણ હું એમ કહું છું કે પપ્પાને ક્યાંક તો પ્રસંગમાં આવવું પડે ને અરે નહીં આવે તો તું આવીશ કે નહીં આવે એ મને કહી દે હું આવીશ પણ વસ્તુ એમ છે કે આપણા ઘરના વડીલ કોણ કહેવાય પપ્પા કહેવાય જો સાંભળ આપણને કોના નામથી ઓળખે છે તો પપ્પાના નામથી જે વ્યક્તિના નામથી આપણું નામ જોડાયેલું હોય એ જ વ્યક્તિ પ્રસંગમાં હાજરી ન આપે તો કેવું લાગે એ કલ્યાણની દેવી સાક્ષાત બ્રહ્મા કુમારી હું છે ને મારા પપ્પાને સમજાવવાની કોશિશ કરીશ બધી હું વાત- મારી ઓફિસે જાઉં ને એની પહેલા હું પપ્પાની ઓફિસે જઈને એને વાત કરીશ ગુસ્સો ના કરતા પ્રેમથી સમજાવજો પપ્પા તો શું કહું યાર સવારમાં હજી તો હું તૈયાર થઈને તને કાંઈક કહેવા આવું કે હું ગુડ મોર્નિંગ કહીને ઘરની બહાર નીકળું એ પહેલાં તો તે તારો કકડાટ શરૂ કરી દીધો પણ જો સાચું કહું ને તો આપણે ગમે એટલા પૈસાવાળા કેમ ન હોય પણ આપણે શાંતિથી ધરાઈને ધાન નથી ખાઈ શકતા શાંતિથી ધરાઈને રોટલો નથી ખાઈ શકતા શું કરવા કે આ પપ્પાના હિસાબે આ બધી મને ખબર છે બીજું વાતે વાતે પપ્પા મમ્મીનું અપમાન કરી નાખે છે મમ્મીને સાથે ક્યાંય લઈ નથી જતા અરે આમાં મમ્મીનો શું વાંક છે આ બચારા બધી મને ખબર છે બીજું કાંઈ દેવેન તમે છે ને મારી કોઈ વાતને સિરિયસ લેતા જ નથી યાર પણ વાતને સિરિયસ લેવા જેવી છે જે વાત જ સિરિયસ છે જેની મને ઓલરેડી ખબર છે જેમાં કાંઈ થાય એમ નથી તો પછી શું કામ એ વાતને વખોડા કરે છે આપણે સાંભળ સાંજે પ્રસંગમાં મામાના પપ્પા આવે કે ન આવે તું આવવાની છે હા મારે તો આવું જ પડશે રિક્ષામાં આવી જજે નકર છેલ્લે મને ફોન કરજે હું અહીંયા ધક્કો ખાઈ જઈશ ને અહીંથી લઈ જઈશ તને ચાલશે હમ. તમે પપ્પા સાથે વાત તો કરજો એકવાર હું અત્યારે જાઉં છું ને એને એ જ વાત કરવાનો છું કોશિશ કરીશ વધારે મારે કોઈ એની સાથે મગજમારી નથી કરવી કારણ કે તું આ 5 વર્ષથી ભોગવે છે હું છેલ્લા 25 વર્ષથી અને જો માને ને તો આપણે નથી જવાનું તો પપ્પા અને મમ્મીને બંનેને સાથે મોકલવાના છે એટલા માટે હું તમને કહું છું સૌથી પહેલાં પપ્પા હા પાડે એ જ બહુ મોટી વાત છે બાકી બધું પછી જોઈ લેશું હું જાઉં અત્યારે ઓફિસે હા કહેવાનું કંઈ બાકી રહી ગયું છે
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હું ચાલીને જ આવું છું કારણ કે થોડીક કસરત એ થાય ને આ બંને ચલાય હોતે ને સમજ્યા ઉભા રહો, ચાલીને આવું ઉભા રહો. હા હા એક મિનિટ હો પછી ફોન કરું ભાઈ હા બોલો ને તમે તમારું નામ નરેશ છે ને? હા નરેશ જોગાણી એટલે મારી કંપનીનું નામ એનઆર જોગાણી છે. હા મને ખબર છે. હું તમને કેટલા દિવસથી સોરી કહેવું તો ના જોઈએ પણ કહું છું કે કેટલા દિવસથી તમારી પર ધ્યાન હતું મારું. હા બોલો ને તમારે કાંઈ જરૂર હોય તો કહો તમે તારે. ના ના પણ હું ઘણા ટાઈમથી જોઉં છું કે તમે કંઈ મૂંઝાયેલા લાગતા હોય. કંઈ તકલીફ છે તમને? હા તકલીફ તો હવે કોને મારે કેવી એવી થાય છે. અરે કોને શું કહેવી, હું છું ને, હું અહીંયા જ રહું છું. બોલો ને કંઈ તકલીફ છે તમને? હા તમને પણ મેં ઘણીવાર ગાર્ડનમાં જોયા છે અને મને પૂછવાનું મન થાય પણ તમે ક્યાં રહ્યો છો ને પણ મને તો ક્યાં પૂછવું એમ એકલી લેડીઝને આપણે પૂછવું એ સારું ન લાગે ને એટલે મેં પૂછતો નહોતો. બાકી મારી નજર તમારા ઉપર તો ઘણા સમય થતી. બરાબર છે. તો તમને શું તકલીફ છે? જો તકલીફમાં એવું છે કે મારા લગ્ન થઈ ગયા ને ત્યારે અમારી પાસે કાંઈ નહોતું અને મારી જે પત્ની હતી ને એકદમ દેશી છે અને અત્યારે મારી પાસે મને ખબર નથી મારા કેટલા ધંધા છે ને કેટલો રૂપિયો છે. એટલા મારી પાસે રૂપિયા છે, એટલો મોટો ધંધો એટલો મોટો છે અને પણ મારી પત્ની એવી ને એવી છે દેશી ગામડિયન અને બોલવામાં એ ગામડિયન અને કપડાં પહેરવાના ઢંગે એવા ગામડિયન એટલે મને એમ થાય છે કે મને ભગવાને બધું આપ્યું પણ એક ખૂબસૂરત ફેશનેબલ જે મારી સાથે ચાલી શકે એ કોઈ પત્ની ન આપી કે જેને હું કોઈ પાર્ટીમાં લઈ જાઉં ને તો એ મને નીચા જેવું ન થાય. તો હું તમને શું કહું છું, આ સેમ પ્રોબ્લેમ છે ને મારે પણ છે. મારો હસબન્ડ પણ જરાક દેશી ગવા ટાઈપનો છે. એને ન બોલવાનું કંઈ ભાન છે ને કપડાનું કંઈ ભાન છે. બોલે ને તો પૈસા પડી જાય અને મારે એની સાથે કંઈ જવું હોય ને તો 10 વાર વિચાર કરવો પડે છે કે આને લઈને હું ક્યાં જઉં. ચીરકુટ જેવું લાગે છે, ચીરકુટ જેવું. હા પણ એ મને પ્રેમ બહુ કરે છે પણ હું એને પ્રેમ નથી કરતી. મારે તો મતલબ કહેવાય ને કે હા હા ખાલી પ્રેમ કરવાથી કાંઈ થોડા કાંઈ આપણે જિંદગી વયું જાય છે. સામે સમાંતર પાત્ર તો હોવું જોઈએ ને. હા બરાબર છે. તમે બહુ જલ્દી મને સમજી ગયા એવું મને લાગે છે. અરે મને એવું લાગે છે કે આપણે કેમ આમ એકબીજાને પહેલાંથી વર્ષો થા જન્મો જન્મના જાણતા હોય ને એવું મને પણ એવું ફીલ થાય છે અંદરથી. મને પણ એવું ફીલ થાય છે. ઘણીવાર તમને જોતી ને તો મને મન થતું કે આમને ઊભા રાખીને વાત કરું પણ આજે તો મને મોકો પણ મળી ગયો અને મોકાનો મેં ફાયદો પણ ઉઠાવી લીધો. સેમ પોઝિશન જેવી મારી છે એવી જ તમારી હતી એમ ને. તો પછી હવે રોજે રોજ મળીશું અહીંયા? અરે હા હા રોજે રોજ જ મળીશું. મને પણ તમારી સાથે આજે બે 4 મિનિટ વાત કરીને એમાં મને ખૂબ એટલે ખૂબ મજા આવી. બસ તો લાઈફ જીવવાની છે અને મજાથી જીવવાની છે. હા બસ. હવે મારો ઘરવાળો જેવો હોય એવો અને તમારી ઘરવાળી જેવી હોય એવી. તો હું શું કહું છું તમને, તમે તમારી ઘરવાળીને છોડી દો અને હું મારા ઘરવાળાને છોડી દઉં તો આપણે બંને એક થઈ શકીએ છીએ. અરે તમે તો મારા મોઢાની વાત કરી દીધી. તમારી વાત મનની વાત હું સમજી જ ગઈ હતી કારણ કે તમે મને આટલા દિવસથી જોતા હતા ને તો મને એ ધ્યાન જ છે. હું પણ તમને ત્યારે જ જોતી હતી. ચોક્કસ જો તમારો વિચાર હોય મારી સાથે લગ્ન કરવાનો તો મારો વિચાર તો છે જ. અરે હું તો તમારો આભાર માનીશ કે તમે મને પસંદ કર્યો. અરે શું વાત કરો છો તમે નરેશ જોગાણી. હું તો બસ આ મોકાની રાહ જોતી હતી કે તમે મારી સાથે ક્યારે 5-10 મિનિટ વાત કરો ને હું તમને ક્યારે પ્રપોઝ કરું. અરે ભગવાને આપણી આમ જોડી બનાવી ને એ બહુ મોડી બનાવી. આ જોડી તો પહેલા પણ બનાવવાની કહેવાય જરૂર ને હતી. તમને મોડી મળી પણ ઓડી મળી. શું કેવું છે? પેલી દેશી મારુતિ ખટારો છે ને એ તો ઘરમાં ભલે રહી હવે. મારે એવું જ છે પણ ના આપણે એને નિવડો લાવી દઈએ. એ બંનેને છોડી દઈએ. હું મારા ઘરવાળાને છોડું, તમે તમારી ઘરવાળીને છોડી દો. હા કંઈ વાંધો નહીં ચોક્કસ. અને મને તો ઘણી વાર એમ થાય છે કે આ ભગવાન શું જોઈને જોડી બનાવતો છે. ક્યાં હું એકદમ પ્રોફેશનલ, ક્યાં તમે અને ક્યાં આપણને દેશી પતિ પત્ની મળ્યા એકદમ ગમાર. સાચી વાત છે પણ હવે કંઈ નહીં, ભગવાનને દોષ દેવાની કોઈ જરૂર નથી. હવે ભગવાને તો આપણને મલાયા છે. પેલું કહેવાય ને ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં હે. અંધેર નહીં હે, સાચી વાત છે. તમારે જેવું પાત્ર જોતું જેવું તમને મળી ગયું, મારે જેવું પાત્ર જોતું હતું એવું મને મળી ગયું. બરાબર છે. તો હવે આગળનો પ્લાન શું છે? ક્યારે જવું છે મૂવી કે પછી હવે બસ. ડિનર કરવા? હવે મૂવી તમે કહો ત્યારે મારી પાસે ટાઈમ ને બધું જ છે, રૂપિયો પણ એટલો જ છે અને એ મારે તો તો મને- માણસો કામ કરે. તમારી પાસે રૂપિયો છે, તમારી પાસે ટાઈમનો પણ કોઈ અભાવ નથી. આ બધી વસ્તુ હું જાણીને બેઠી છું. મને ખબર જ છે કે મારા સપનાનો રાજકુમાર છે ને મારે તમારા જેવો જોઈતો હતો. અરે મારે તે સપનાની રાણી છે ને મારે આ
તમારી જેવી જ જોતી હતી. આ તમારા વાળ રેશમી ઝુલ્ફે, આ તમારા હોઠ ગુલાબની પાંખડી, આ તમારી આંખ હરણની આંખ નો એવું લાગે છે. શું વાત છે? બસ આટલું બધું બોલશો તો હું અહીંયા જ ડળી પડીશ. કંઈ નહીં, તો ચાલો હવે આપણે જઈએ. હા જઈએ, ચાલો ચોક્કસ હો. તો હવે સાથે જ મીટિંગ કરી લઈએ. હા હા બસ. હા ભગવાન, ક્યાં ગઈ હતી? હા, આ કેટલા વાગ્યા જોતો ખરી? શાંતિ. કેટલો બખાડો કરો છો આમ? વાત કરવાની કોઈ રીત આવડે તમને બોલતા? રીત નહીં, આમ તું રોજ રોજ રખડવા વહી જાશો એ સારું લાગે? હે, જો મારી વાત સાંભળ, હવે છે ને ઘરની બહાર પગ નહીં મૂકતી. હે, હા, બીજું કાંઈ? બીજું ઈ કે એટલે જ આ તું નોખી થઈ છો ને આ મમ્મી પપ્પાથી. હા. હે? હું મારી આઝાદીને બહુ પ્રેમ કરું છું અને મારી આઝાદી કોઈ એટલે કોઈ નહીં છીનવી શકે. એમાં તમે પણ આવી ગયા, બરાબર? અરે હું તારો પતિ છું. હા, તો પતિ છો ને, તો પતિની બીજી બધી પણ ફરજ આવે છે. કમાવાનું, ઘર ચલાવવાનું, કપડાં સારા પહેરીને વ્યવસ્થિત રહેવાનું, એ બધું તમને કાંઈ નથી આવડતું? પણ આ કપડાં તને પહેરાવું તો શું એટલા હારા? મેં મારી મન વાત મન તો નથી થાતું, પણ એક વાતમાં સમજતી તો છો નહીં કે હાડી પહેર, પણ નહીં, એને તો આવા જ કપડાં પહેરવા છે. શું ખરાબી છે આ કપડામાં? ખરાબ. આજુબાજુ વાળા બધા મને પૂછે છે. તો પૂછવા દો. તમારે કહી દેવાનું વટથી કે મારી બૈરી તો આવી રીતના જ રહે છે, એને જેમ ગમે એમ રહે. આ બધું તે લગ્ન પહેલા કીધું હોત ને તો વધારે સારું હતું. અરે તો વધારે સારું મારા માટે હતું. આવો જંગલી ગવાર જેવો ઘરવાળો મારા માથે ન પડતો હોત. તું મને જંગલી કહેશો? હા હા, હા હા હા, જે સાંભળો છો ને બરાબર જ સાંભળો છો. જો સને તું બોલવામાં થોડીક મર્યાદા રાખ. નહીં રે, હું આવી જ છું ને આવી જ રહીશ. તમને પાલવે તો રહો. પાલવે તો રહ્યો એટલે? હા હા, હું તને પરણીને આ ઘરમાં લાવ્યો છું. હા તો છોડી દો ને, શું તકલીફ છે? હવે છોડી દઉં એટલે ગામમાં બધી વાતો થાય મારી. હા, અને એટલી બધી વાતોની ચિંતા હોય ને તો કમાવાનું રાખો. એમ લોકો વાતો કરે છે કે ઘરવાળો કાંઈ કમાતો નથી. કમાવત શું, પણ તું છે ને કાંઈ વધવા નથી દેતી. વાહ, મેં શું વાપરી લીધા રૂપિયા તમારા? કેટલું બેંક બેલેન્સ છે તમારી પાસે? બતાવો મને. 1500 રૂપિયા અત્યારે રહેવા દીધા છે. કાલ બધા તારામાં ટ્રાન્સફર કરી લીધા હતા ને. હા તો કરી જ લઉં ને. મારે જે જરૂરિયાત હોય એ તો હું પૂરી કરવાની જ છું. પરમ દિવસે હજી 20,000 રૂપિયા પગાર આવ્યો હતો, હમ એમાંથી 1500 રહેવા દીધા ને હવે કે ઘરમાં કરિયાણું ખૂટી ગયું છે. એમ નહીં, થોડાક શોખ ઓછા કરી નાખ ને તો હે તો વધારે સારું હો. અરે વધારે સારું મારે નથી કરવું, પણ મારે તો ખરાબ જ કરવું છે. મને આવડતું જ નથી સારું કરતા, અને હું મારા શોખ પર ક્યારેય કાપ નહીં મૂકું. એમ નહીં, આ બધું સજી ધજીને તારે દેખાડવું છે કોને? જો પહેલી વાત તમને એ કહું, સમજી લો, કાન ખોલીને સાંભળી લેજો, બીજી વાર નહીં બોલીશ. મારા બાપાના ઘરે છે ને જલસેથી જીવી છું હું, અને તમારા હિસાબથી અહીંયા હું રહું છું ને એ ઉપકાર માની લો, સમજી ગયા? બાકી તમારા જેવા માણસ જોડે તો હું લગ્ન કરીને આવીને એમાં સૌથી મોટી ભૂલ છે મારી. મારા પપ્પાને છે ને સંસ્કારી જોઈતો તો જમાઈ, તો સંસ્કારથી ખાલી ઘર નથી ચાલતું, આ યાદ રાખજો. એના માટે ઘર ચલાવવા માટે ને જિંદગી જીવવા માટે પૈસા જોઈએ છે, પૈસા. પૈસા કમાવત શું, સમજી તું? નથી કમાતો, આ ઓવર ટાઈમ ભરું છું તારા કારણે. તો કઈ ઉપકાર કરો છો મારી પર? ઘરમાં ઘર પણ હું ચલાવું છું, સમજી ગયા? એક 20,000 રૂપિયાની લાઈને આપો છો મને, એમાં તો આખા ગામનો પાવર કરો છો તમે. 20,000 થી વધારે તો મહિનાનો મારો ખર્ચો છે. ઈ તો વાંધો છે. હા તો હોય, ઘરવાળી રાખવી હોય ને તો ખર્ચા પણ થાય. પણ જરાક છે ને ઘરવાળાની કમાણી જોવાય કે કેટલું કમાય છે, પછી વાપરવાનું રખાય. નથી જોવું મારે. આ મારા પપ્પાના છે ને સંસ્કાર હતા એટલે અત્યાર સુધી અહીંયા છું, પણ હવે ચૂપ નહીં રહું. મારા પપ્પાને સંસ્કારી જમાઈ જતો હતો અને મેં ભૂલ કરી એમની વાત માનીને, સમજી ગયા? ભૂલ તો મારાથી થઈ ગઈ છે. હું તો બહુ ખુશ હતો તને જ્યારે જોવા આવ્યો ને ત્યારે, કે વાહ, ભગવાને તો મારા કિસ્મતમાં રૂપ સુંદરી લખી છે. પણ લગ્ન પછી ખબર પડી કે આ તો મારું જીવન જ ઝેર કરવા આવી છે. અરે જીવન તો ઝેર મારું થઈ ગયું છે, તમારું નહીં. બોલવાનું જરાક માપ રાખજો. તમારી જોડે રહે કોણ? એ તો એહસાન માનો કે હું તમારી જોડે રહું છું. આ આજુબાજુમાં જરીક જો શું જોવું? બાયું કેમ રહેશે. કેમ રહે છે? એના ઘરવાળા જુઓ, ગાડીઓમાં લઈને ફરે છે. તમે 2 વ્હીલર પરથી તો મને કદી 4 વ્હીલરમાં બેસાડી નથી.
ટુ વ્હીલ હતી હારી પણ તારી લીધે વેચવી પડી સમજે તું અને હવે મને નથી લાગતું કે હું બીજી ટુ વ્હીલ લઈ શકઈ. હા તો ન લેતા, મારે કાંઈ જરૂર નથી. હું જાઉં છું, મારે કિટી પાર્ટીમાં જવાનો ટાઈમ થઈ ગયો. એ કીટી બીટી તું એક વાર મૂક ને, હા કેમ? શું કામ એક વાર મૂકું? એમાં જઈ જઈને જ નકરા પૈસા ઉડાડે છે. સારું થયું એ જ વહી ગયા. ખોટું મોઢું જોવું ને દિમાગ ખરાબ થાય છે. ફોન ઉપાડો ને પપ્પા. मेरे सामने वाली खिड़की में તું દેવ નહીં હે? બેસો. તું ક્યારે આવ્યો છો? ક્યાં હતા ક્યાં તમે? બહાર મીટિંગમાં ગયો હતો. તમે પપ્પા કમસે કમ ઓફિસે તો ટાઈમે આવવાનું રાખો. અરે પણ મારે મીટિંગે જવાનું હોય ત્યાં આ ઓફિસનું જ કામ હતું ને એ. બસ પપ્પા, આ બધા બહાના છે ને તમારે રહેવા દો. તમે છે ને પ્રસંગમાં કોઈ જગ્યાએ હાજર નથી રહેતા. પ્રસંગનું તો છોડ્યું, પણ આજકાલ તમે છે ને હવે આ ઘરમાં પણ લેટ આવવા મળ્યા છો. તમે મારા પપ્પા છો અને ઘરના વડીલ તરીકે તમારે ટાઈમિંગનું તો જોવું જોઈએ ને. એટલે હું તને એ જ કહું છું સમજા, હું તારો બાપ છું એટલે તારે મને ન શીખવાડવાનું હોય કે તમે ઘરે ટાઈમે નથી આવતા, તમે ઓફિસે ટાઈમે નથી આવતા, તમે કોઈ પ્રસંગમાં નથી ભળતા. એ બધું તારે મને ન શીખવાડવાનું હોય. તમે મારા બાપ છો ને તો મારે તમને કહેવું પડે છે, તો તમારે શું કરવું જોઈએ એ તમને નથી ખબર પડતી. અરે પણ બેટા મેં આમ કીધું તું તારી મમ્મીને કે એને પ્રસંગમાં જવું હોય તો એ ભલે ને એકલી વહી જાય, અને રૂપિયા જોતા હોય તો એને કીધું તું એને આપી દેજે 10,000 રૂપિયા. કોઈ કોઈના વગર પ્રસંગ કે કંઈ પણ વસ્તુ અટકતી નથી, પણ હાજરી જરૂરી હોય છે વ્યક્તિઓની જેને ઇન્વિટેશન આપવામાં આવ્યું હોય છે. અને ખાસ કરીને એવા પ્રસંગો જેમાં વ્યક્તિઓને ચૂનીને એને ઇન્વિટેશન આપવામાં આવ્યું હોય. જો એને જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે એને ખબર નહીં હોય આ તારા મામાને કે આપણે આ એના જોગણીને આમંત્રણ આપીએ છીએ તો એ કેટલો બિઝી માણસ છે, એને કેટલા મોટા મોટા ધંધા હાલે છે, એની એક એક મિનિટ મહત્ત્વની હોય, એક એક મિનિટની કિંમત છે મારી સમજા. એ એને જ્યારે ભાન નહીં હોય ત્યારે એને ચોખ્ખોટે એને મનમાં એક ખબર જ હોય એને આમ ગણને તો કે આ એના જોગણી કે આવી નહીં કે એ બધી કેટલો મોટો માણસ છે એ થોડો આવી કે એટલે તું ત્યાં એને કાંઈ ખોટું નહીં લાગે તમ તારે. એક એક મિનિટની કિંમત હોય તો હું આ ક્યારનો ફોન કરી રહ્યો છું. એક ફોન રિસીવ કરીને તમે એટલું તો કહી શકતા હતા ને કે હું મિટિંગમાં હતો. પણ માણસ મિટિંગમાં હોય તો કહે ને. એમાં હું ફોન મારો સાયલેન્ટ હતો, મિટિંગમાં હોય એટલે સાયલેન્ટ રાખવો પડે એટલે મેં સાયલેન્ટ રાખ્યો હતો. પણ ફોન ન ઉપાડ્યો તો કાંઈ નહીં, પણ હવે આવી ગયો ને તું. હમણાં સુધીની કોઈ મિટિંગમાં ફોન તમારો સાયલેન્ટ રહ્યો નથી. આ હમણાંથી આ બધું થવા મળ્યું છે. હું જાણી શકું છું કે એકચ્યુઅલમાં શું ચાલી રહ્યું છે. અરે સામે એવું પાત્ર એવું હતું સમજ્યા, જે મારે એની યારે મિટિંગ કરવી તો સામે પાત્ર એવું હતું ને એટલે મારે આ સાયલેન્ટ ફોન રાખવો પડે. અને એમાં તો છે ને એની સાથે તો આ મારે મિટિંગ મારે એકદમ સક્સેસ કરવાની જ હતી. અને તને ખુશ ખબર આપું અને સક્સેસ થઈ ગઈ એકદમ. મારે નથી સાંભળવી ખુશખબરી. અરે તમે હમણાં જેવું કહેતા હતા ને કે મામાને પણ ખબર છે કે એનાર જોગાણી કોણ છે, એનો બિઝનેસ આ તે, તો તમારી સામેવાળા વ્યક્તિ જેની સાથે તમે મિટિંગ કરવા ગયા હતા એને પણ તમે કહી શકતા હતા. અરે પણ એમાં એવું હોય સામે પાત્ર આપણે એકબીજા સરખા હોય તો. અને હવે જો આ મિટિંગ સક્સેસ ગઈ ને એટલે જો મારે છે ને મારી જિંદગી એકદમ આમ ફૂલ જેવી, ગુલાબના ફૂલ જેવી એકદમ ખીલી જવાની છે. અને એકદમ આ હવે તો મારી જિંદગીમાં બસ રોનક છે. લે પપ્પા, કેટલીક રોનક લાવી છે તમારે? આ ઓછું છે? તમે જેની પાછળ દોડી રહ્યા છો ને એમાંથી થોડોક સમય કાઢો અને ઘર બાજુ વળો. રાત્રેનો ટાઈમે ઘરે આવવું, ન સવારે ઘરેથી ટાઈમે ઓફિસે આવવું, અને નકરા બહાના બસ મીટિંગ છે, ઓલા સાથે મીટિંગ હતી, મારો ફોન સાયલેન્ટ હતો. અરે તમે મારા બાપ જ છો અને બાપ જ રહેશો, પણ એવું ના કરવાનો સમય આપો કે જેમાં અમારે તમને સલાહ આપવી પડે. તું આ જે બોલે છે ને ઊંચા અવાજે, એ ખબર છે તું કોની સામે બોલે છે? હું ખાલી તારો બાપ નથી, માર્કેટમાં છે ને મારું નામ છે. એટલે તારે છે ને આ બોલવામાં અને ઊંચે બોલવામાં મારી સામે કયા શબ્દોનો ઉપયોગ કરવો ને એ તારે ભાન હોવું જોઈએ. એલફેલ શબ્દ નહીં વાપરે મારી સામે. ઘરમાં કે સંબંધીઓમાં તમારા માર્કેટનું નામ કામ નહીં આવે, તમારી હાજરી અને તમારો સ્વભાવ કામ આવશે. તમારો સમય જો એ સમય પ્રસંગોમાં આપ્યો હશે ને તો કાલ સવારે એ સંબંધો અને એ કુટુંબ એ ઘર કામ આવશે. કુટુંબ આ બધા સગા સંબંધી એ પૈસા છે ને પૈસા
એટલે આપણે નહીં બોલાવીને તો એ દોડીને આવશે સમજ્યા. પૈસામાં જેટલો પાવર છે ને એટલા આ સંબંધ બીજાને રાખવામાં પાવર નથી, સમજી લેજે તું. નીકળ હવે તું આ ઓફિસમાંથી નીકળ, અને કોઈ દિવસ આવી રીતે મારી સામે ઊંચા અવાજે બોલતો નહીં. નીકળું છું પપ્પા, પણ એક વસ્તુ યાદ રાખજો, જો પૈસાથી જ બધું ખરીદાતું હોત ને પૈસાથી જ બધું થતું હોત ને તો લોકોએ ભગવાનને ઘરમાં ખરીદીને બેસાડી દીધા હોત, પણ તમે નહીં સમજો. આજ તો છે ને આ મંદિરે જવું છે. હા, દેવલાન પપ્પા આવે ને તો કહું છું કે મને મંદિરે લઈ જાઓ ને. આ શંકરના મંદિરે કેટલા વખતથી નથી ગઈ. બધી બાઈઓ કહે છે કે તમે કાં મંદિર નથી આવતા, પણ ભગવાનને ખબર જ છે ને કે મને કોઈ નથી લઈ આવતું મંદિરે. અને આ ટાંટિયા વયા ગયા છે. એક તો ટાંટિયા તું કહે છે હારો હાર ઉપાડો લીધો છે. લે આવી ગયા તમે, આવો. હું એમ કહું છું કે તમે નવરાશો ને, કંઈ કામ નથી ને તમારે. કેટલા વર્ષ રહેશો તું મારી યારે? તને એટલી ખબર નથી પડતી હું ક્યારેય નવરો હોવ જ નહીં. પણ એ તો સમય કાઢવાનો હોય, એવું કંઈ ન હોય કે મારા નવરા હોય. આ નવરા ન હોય ને તોય મારા સમય તો કાઢે જ. આ પોતાને બાયડી હાટું થઈને ક્યાંય ફરવા નથી લઈ જવાનું કહેતી. પણ હું એમ કહું છું કે આ શંકરની ડેરીએ જઈએ આપણે, હાલો ને. શંકર ભગવાનના મંદિરે હું જઈ આવી, અને તારે જવું હોય ને તો તું જઈ આવી. અને તું એમ કહેશો કે બાયડી હાટું સમય નથી કાઢતા એમ. અરે બાયડી એવી હોય ને તો સમય કાઢવાનો હોય. તારી જેવી હોય ને દેશી, એની માટે સમય કાઢવાનો ન હોય. એની માટે તો આ મારે સમય મૂલ્યવાન હોય. તારામાં છે કાંઈ? તો જોયું તારું મોટા ડાસું જોયું કોઈ દી અરીસામાં? એટલે એવું ન બોલો ને. તમે એવું બોલો ને તો મને બહુ દુઃખ થાય છે હો. અરે પણ તું આ સામે હો ને, અને મારે ઘરે હું આવું અને તારું મોઢું હું જાઉં ને તો મારી હરેક પળ ને હરેક ક્ષણ દુઃખમાં જાય છે. એનો કોઈ દી વિચાર કર્યો છે તે? આપણે જ્યારે ગરીબીમાં જીવતા ત્યાર તો તમે આવું કાંઈ નહોતા બોલતા. આ જ્યારથી રૂપિયો થયો છે ત્યારથી તમે આવું કરો છો. બધુંય બદલાઈ ગયું. અને એટલો ભગવાને મને સપોર્ટ આપ્યો ને મને એટલો સાથ આપ્યો. પણ એક જ વસ્તુનો મારી જિંદગીમાં મને અફસોસ છે કે મારી બાયડી ન બદલાણી. એ એવી ને એવી દેશી ગમાર, ક્યાંય લઈ જાવી નહીં, નહીં બોલવાની ભાન, નહીં કપડાં પહેરવાની ભાન, બસ એની ઢબ પ્રમાણે હાક્યા કરે છે. એ મારી બાયડી ન બદલાણી ને એનો મને જિંદગીમાં અફસોસ રહી જાય. પણ હવે સાંભળી લેજે તું, એ ભૂલ છે ને હું સુધારવા જાઉં છું. એટલે એટલે તમે શું કહેવા માંગો છો? આ ભૂલ સુધારવાની એટલે? હા, મારી જિંદગીમાં મને બધું છે મારી પાસે, પણ મારી હારે હાલી કે જે મને ખભે ખભા મિલાઈને હું એને વાત કરી શકું, એને હું ક્યાંક બહાર લઈ જાઉં, ગાર્ડનમાં ક્યાંક ગમે ત્યાં હું એને ફરવા લઈ જાઉં, ક્યાંક મારે જવું હોય ને ફોરેન તો એને હું હારે લઈ જાઉં, એવી પત્ની હું આજ લઈને આવવાનો છું. ના ના, આ તમે શું વાત કરો છો? આ કંઈ બીજા લગ્ન થોડા કરાય? અને એ હોતે ને આવડી ઉંમરે તમે બીજા લગ્ન કરો ને તો અંધાઈ વાતું કરે. અરે આવડી ઉંમરે એટલે મારી પાસે ત્યારે રૂપિયા છે એનો ઉપયોગ શું કરવો? મારે હરેક ક્ષણ હરેક પળ આ જિંદગી મારે માણવી છે. અને હું છે ને આ જિંદગી હમણાં વેડફવા નથી માગતો. મારી પાસે અત્યારે હું નથી, બસ એક જ વસ્તુની ખોટ હતી કે બાયડીની, ફેશનેબલ બાયડીની ખોટ હતી. એ છે ને આજ પૂરી થઈ જાય. એટલે હું ખાલી તને કહું છું, તારે છે ને પૂછતો નથી હું તને, અને તારે એ વિરોધે નથી કરવાનો. હું આજ સાંજે એને લગ્ન કરીને ઘરમાં લાવીશ. તારે છે ને આરતી લઈને એને વધાવવાની છે. ના હો. અરે ના કે હા કે મેં કહી દીધું ફાઇનલ છે હવે. પણ આ તમે કહો છો કે હરખી નથી રહેતી. આ અહીંયા આવીને હાડી તો પહેરવા માંડી. આ ગામડાના કપડાં થોડા પહેર્યું છું, અને તમે કહો ને એ કપડાં પહેરાય, પણ તમે બીજા લગ્ન ન કરો. તો ન પહેરતી હતું. આ હાડી પહેરને એ જ મારે વાંધો છે. તારે તો જીન્સ, ટી શર્ટ એવું બધું પહેરવાનું હોય, શોર્ટ કપડાં પહેરવાના હોય તો એમ લાગે કે નહીં આ પત્ની છે. ના ના, આટલી ઉંમરે એવા કપડાં ન પહેરાય, ભૂંડા લાગી. આ શેરીમાં જાય ને તો બાયું વાતું કરે. અને રૂપિયા આવતા કંઈ આપણે આપણી સંસ્કૃતિ ન ભૂલી જવાની હોય. આ પહેરવેશ તો ક્યારે ન બદલાવો જોઈએ. તને ગામની પડી છે, ગામ વાતું કરે, ગામ શું કહે એ બધી પડી છે, પણ આ તારા પતિની કાંઈ જરીકે નથી પડી એમ ને. પતિ ખુશ કેમ રહે એમ આપણે રહેવાનું હોય, પણ એ તો તું કાંઈ કરી નથી શકતી. એટલે જ મેં આ નિર્ણય કર્યો છે. હું હવે બીજી પત્ની લાવવાનો છું, અને એ ફેશનેબલ છે બધી રીતે. મને ગમે ને એવી છે પત્ની. એટલે તારે છે ને અહીંયા આવે ને એટલે એના હામ અહીંયા કરવાના છે. અને બધાને કહી દેજે આ દેવેનને હેતલને એને છે ને મમ્મી તરીકે રાખે, એને મમ્મીનું સ્થાન આપે. તને ભલે નોકરાણીનું સ્થાન આપે, મારે તારી કોઈ પડી નથી.
ભગવાન હે કાનુડા, મારો હું વાંક છે? હું પહેલેથી ગામડામાં રહીશું, તે મારા આવો ભેર બેસશે. પણ જોયું ને, આ દેવલાના પપ્પા મને કેવું કહેતા હતા, એ બીજા લગ્ન કરવાની વાત કરે છે. આ હાડીમાં શું વાંધો છે? આ પાટલું અને આ ટી શર્ટ માણા પહેરે તો કેવા ભૂંડા લાગે બાયું, આવું પહેરવાની વાત કરે છે. કાલુડા, આ તમે નથી કીધું કે આપણે આપણી સંસ્કૃતિને જાળવી રખાય? તો હું મારી સંસ્કૃતિમાં રહું છું, તોય દેવલાના બાપુને નથી ગમતો. મારે કોને વાત કરવી આ બધી? મમ્મી જય શ્રી કૃષ્ણ. શું થયું મમ્મી? કેમ રડે છે? કાંઈ નહીં. મને ખબર છે આ પપ્પાના લીધે ને, આ કાલે મામાના પ્રસંગમાં ના આવ્યા એટલે ને. તમને તો ખબર છે કે એને આ પ્રસંગ હારે કે સંબંધો હારે કે વ્યવહાર હારે કાંઈ લેવા દેવા જ નથી. એને તો બસ ધંધો પૈસા, ધંધો પૈસા, ધંધો પૈસા, પૈસા ને ધંધો પૈસા. એવી કોઈ વાત નથી બેટા. હા, બીજી જ વાત છે. બીજી વાત છે એટલે તમે કોઈ ચિંતામાં છો? કંઈ થયું છે? મામાને ત્યાં કંઈ થયું? ના ના તો શું થયું બોલો ને. તમે નહીં કહો તો હું ચિંતામાં આવી જઈશ. બેટા, તું મારો દીકરો હશે અને દીકરા સામે માં જો એવી વાત કરે ને તો ભગવાન પાપ કરે ને. પણ એવી કઈ વાત છે જે તમે મારી સામે નથી કરી શકો એમ? જો મમ્મી, એક વાત તો છે કે તમે રડતા હતા અને મેં કીધી એ કોઈ વાત ના હોય તો બીજી જે પણ કઈ વાત હોય ને હું સાંભળવા માંગુ છું. તો હા ભાઈ, તારા બાપુએ હમણાં મારા યાર વાત કરી ને તો કહે છે કે એ બીજા લગ્ન કરવા માંગે છે. શું? હા હા, ફરી વાર બોલો તો. કહે છે કે બીજા લગ્ન કરવા છે મારે. બીજા લગ્ન કરવા છે? મમ્મી તમે કઈ પણ વાત કરશો? હા, શું કહું છું બેટા, આ કાનુડાની જ ફરિયાદ કરતી હતી. અરે પણ આ ઉંમરે મારા પપ્પા બીજા લગ્ન શા માટે કરે? કહે છે કે તું ગામડિયણ છો, તારો પહેરવેશ હાડિયુંનો છે અને જે એને યાર લગ્ન કરવા માંગે છે ને એ પાટલું ને એવું પહેરે છે અને મારે એવું નથી પહેરવું. તારા બાપુ કહે છે કે જો તું આ શર્ટ અને પાટલું પહેરાય ને તો હું બીજા લગ્ન નહીં કરું. પણ મને એવું નથી ગમતું બટા, એવું થોડું પહેરાતું હશે. આ રૂપિયાવાળા ભલે થઈ ગયા પણ આપણે આપણી સંસ્કૃતિને થોડી મેલાય. આ એકદમ વાત સાચી છે. તો તને મારી વાત પર વિશ્વાસ નથી બેટા? એટલે યાર મારા બાપા યાર, નહીં મને સમજાતું નથી કે એના દીકરાના લગ્નની ઉંમર થઈ ગઈ હોય એ વ્યક્તિને લગ્ન કરવા છે. હા હા, શું કહું ને તો મારે આ વાતમાં કાંઈ ન બોલાય. જો બોલું ને. શું વાત ના કરાય? ક્યાં છે મારા બાપા? એને કહું તો ખરા કે આ ઉંમરે એને જીન્સ અને પેન્ટ ગમવા લાગ્યા? આ ઉંમર એને લગ્ન કરવા છે? બટા રહેવા દે ને, તારા બાપુનો સ્વભાવ તો તને ખબર હશે ને કે ન બોલવાનું બોલશે. હા, તારી વાત તો કાંઈ માનશે જ નહીં. બધું સહન કરી લીધું છે. અત્યાર સુધી આપણે બધું જ સહન કરી લીધું છે. પ્રસંગમાં કોઈ પણ જગ્યાએ હાજરી આપવી નહીં, વ્યવહારોમાં ક્યાંય વ્યવહાર કરવો નહીં, કોઈ સંબંધીઓને મળવું નહીં, ધંધો અને પૈસા સિવાય કોઈ વાત નહીં. આપણી સાથે પ્રેમથી વાત કરતા હોય તો એમાંય પૈસા અને ધંધો તો આવી જ ગયો હોય. તો અત્યાર સુધી આ બધું સહન કરી લીધું છે. પણ આ લગ્નની વાત હોય ને તો એમાં એ તમને દુઃખી કરવાની વાત કરે છે અને તમને દુઃખી કરવાની વાત કરે છે તો એને જે બોલવું હોય ને બોલે, પણ હું એની સાથે વાત તો કરીશ જ. દેવલા, હું તને હાથ જોડું છું. આ ઘરમાં છે ને કકડાટ થાય ખોટો. હવે એને જીદ લીધી છે તો એને જીદની સામે આપણું કાંઈ ન હાલે. એટલે એને લગ્ન કરી લેવા દઈએ એમ? કેવી માં છો તું? જે થવું હોય ને એ થાય, પણ આ જીન્સ પેન્ટમાં લગ્ન તો ક્યારેય નહીં થાય. બેટા, તું છે ને
આ બધી વાતમાં પડમાં એટલે જ હું તને કાંઈ નહોતી કહેવાની, મને ખબર જ હતી. આજે તમે કાંઈ નથી કીધું ને એટલે જ આ વસ્તુ અહીંયા સુધી પહોંચી ગઈ છે. હશે કહેવાનું રાખ્યું હોત ને તો કદાચ આ ઘડી જ ન આવત. હશે બેટા, છોડ નહીં વાત. તું તારા કામમાં ખાલી ધ્યાન આપ. તું અમારા બેયની વચ્ચે પડમાં. એટલે જ કહું છું કે તમે છે ને અમારી વચ્ચે ન પડતા. હું મારા જ કામમાં ધ્યાન આપીશ. મારે શું કરવું અને શું કેવું ને એવું મારી રીતે જોઈ લઈશ. તમે ચિંતા ન કરો, હા, હું આવ્યો. બધા કામ થઈ ગયા, હવે ખાલી કચરા પોતા બાકી છે. અને હા લે, મારે સાડી કાઢવાની હતી પણ ચાવી તો નીચે પડી. દેવેન, તમે ક્યારે આવ્યા? હમણાં આવ્યો. હા, કેમ ટેન્શનમાં છો? કંઈ થયું છે? શું થયું છે કહેશો મને? શું કહું તને? એટલે કહું એટલે ઉપાધિ એક ઓછી હતી કે આ બીજી ઉપાધિ આવી ગઈ? એટલે શું થયું? કોઈ ભગવાન બીમાર શું ધારવા બેઠું છે ને એ જ નથી સમજાતું. કોઈ બીમાર નથી, તો સમજાતું નથી કે શું કહું. ઓફિસમાં કંઈ થયું? અરે આ ઘરની વાત છે, મારા બાપાની વાત છે. અત્યાર સુધી તો કોઈ વ્યવહારમાં ક્યાંય ધ્યાન આપ્યું નથી, સંબંધોમાં કોઈ સાથે કોઈ સંબંધ રાખ્યા નથી, સમય આપ્યો નથી. ધંધો ધંધો ધંધો, પૈસા, બસ. હવે અત્યારે નવું લાવ્યા. બોલશો હવે કે નવામાં શું થયું છે? વાત છે ને વધી ગઈ છે. મારા બાપા બીજા લગ્ન કરવાની વાત કરે છે. દેવેન, તમે આ શું બોલો છો? ખબર જ હતી કે આવું જ આવશે કંઈક. શું બોલો છો? મને પેલો વિશ્વાસ નહોતો, પણ આ મમ્મીએ રડતા રડતા મને કીધું ને ત્યારે મને વિશ્વાસ આવ્યો કે મારા બાપા આવું પણ કંઈક કરી શકે આ ઉંમરે. હા પપ્પા, એ તો છે ને હવે હદ વટાવી દીધી છે. હવે એને સાડી પહેરેલી મારી માં નથી ગમતી, એને કોઈ જીન્સ પેન્ટ વાળું ગમી ગયું છે. શરમ નથી આવતી શરમ પપ્પાને? આવતી હોત તો આવું કંઈ કરત જ નહીં ને. ઘરમાં દીકરા છે, વહુ છે, કાંઈ નહીં જોવાનું. બસ પોતાના મનમાં જે આવ્યું એ કરે જ જવાનું. સમાજનું નહીં વિચારવાનું. અને જો મારી વાત કાન ખોલીને સાંભળી લો, મારે એક સાસુ છે ને એ મહાન છે. બસ મારે એટલું જ તે જોઈએ છે. બીજી સાસુ હવે મારે નથી જોઈતી. અને જો બીજી અહીંયા આવશે ને આ ઘરમાં તો હું નહીં રહું આ ઘરમાં. અરે તું ક્યાં નહીં રહેવાની વાત કરે છે? દેવ- જો તારે એવું કાંઈ નથી કરવાનું. એવું જ કરવું પડશે. કારણ કે એને- મારા પિયરવાળામાં હું શું મોઢું બતાડીશ? હા? મારા પિયરમાં જઈને એમ કહીશ કે મારા સસરો બીજી વહુ લઈ આવ્યો. વાહ વાહ વાહ, બહુ મસ્ત કામ કર્યું છે મારા સસરાએ. અચ્છા, એટલે તને તારી પિયરની વાત દેખાય છે, પિયરના લોકો શું કહેશે એ સમજાય છે. મારું શું થશે એ તને કાંઈ નથી દેખાતું ને? બધું જ દેખાય છે દેવેન. તો પછી ડાયરેક્ટ જવાની વાત શું કામ કરે છે? હું કંઈક કરું છું ને. જો સાંભળ, કોઈ પણ સંજોગોમાં તારે ક્યાંય નથી જવાનું. અને બીજી વાત કે આપણા કહેવા છતાં પણ જો આપણી વિરુદ્ધમાં જઈને આ ઘરે કોઈ બીજી વ્યક્તિ પાછી આવીને તો એ વ્યક્તિને આપણે અહીંયા રાખીને હેરાન કરવાની છે. આ પપ્પાને- વસ્તુ યાદ રાખી લેજે. સાચું કહું ને તો આપણે હેરાન કરીએ કે ન કરીએ, પપ્પા જે વ્યક્તિ તરફ હશે ને તો આપણું કંઈ જ નહીં ચાલે. મમ્મી પણ કંઈ નહીં કહી શકે. લગ્ન કરીને ઘરે આવી જશે ને તો પણ મમ્મી બસ રોયા જ કરશે. કારણ કે કોઈ દિવસ પપ્પા સામે કોઈ બોલ્યું જ નથી. એ જ તો પ્રોબ્લેમ થઈ ગઈ છે. આજે આજ નડ્યું છે આપણને. અત્યાર સુધી જો આપણે જોરથી પપ્પાને ખાલી એક વાત કીધી હોત ને તો ખબર પડે. બધા લોકો આવી રીતે જ તકલીફમાં મુકાય છે, જ્યારે ઘરના વ્યક્તિઓને ક્યારે કંઈ કહી ના કે સત્ય પણ ના કહીએ કે. બસ મને જે ચિંતા હતી એ મેં તને વાત કરી દીધી. ડબલ થઈ છે હવે ચિંતા. પાડોશી, કુટુંબ, સમાજ શું વાતો કરશે? અરે મમ્મીનું તો વિચાર કરો. બચારા મમ્મી આટલા વર્ષો પપ્પા માટે કેટલા હેરાન થયા છે. એ જ તો કીધું મમ્મીને મેં. તો પાછા મમ્મી એમ કહે છે કે હું એને કાંઈ ન કહી શકું, એને જે કરે છે એ કરવા દે. બોલો, મમ્મી તો ખબર નહીં કઈ વાતથી ડરે છે બચારા કે આ હદ સુધી પહોંચવા છતાં પણ મમ્મી કાંઈ નથી કહી શકતા. મમ્મીની ભૂલ એટલી જ છે. પપ્પા અહીંયા આવીને સમય સાથે પરિવર્તન કર્યું અને મમ્મીએ પણ કર્યું, પણ મમ્મીએ મર્યાદામાં રહીને કર્યું. મમ્મી આપણી માન મર્યાદા મોભો જાળવીને રાખીને બેઠા છે, એટલે જ તો અત્યાર સુધી આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા. પપ્પાને હવે માન મર્યાદા અને મોભાની વાત શીખવાડવી પડશે. હા, સાચી વાત છે તમારી. મને તો મમ્મીનો વિચાર આવે છે. બચારા મમ્મી ઉપર કેવા ઘા વાગ્યા હશે.
હું પણ એ જ ક્યારનો વિચારું છું કે આ મારી મા ઉપર શું વીતતી હશે, છતાં એને તો કોઈ રોકટોક કરવી જ નથી. એને તો જે થાય છે એ થવા જ દેવું છે. કઈ પથ્થરના દિલના બનેલા હશે એ જ નથી સમજાતું. પણ આમાં વાંક મમ્મીનો કંઈ નથી, બધો વાંક પપ્પાનો છે. આપણે પપ્પા ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો. અત્યાર સુધી પપ્પાએ જે કર્યું એ આપણે કરવા દીધું. એમાં જ પપ્પા આટલા બધા હદથી આગળ વધી ગયા. કંઈ નહીં, છોડ. તું તારું કામ કરું, મારું કામ કરું છું. આવ, મારે જીન્સ પેન્ટ વાળી ગમે છે. ક્યાં ગયા બધાય? ક્યાં મરી ગયા બધાય? સવારે તો વાત થઈ હતી, ક્યાં ગયા? આ હું દેખાડો? મેં તને સવારે કીધું તું ને કે આ આરતી લઈને એના હામૈયા કરજે. અમારા બેયના પતિ પત્ની આ ઘરમાં પહેલી વાર પગ મૂકે છે તો તને એટલી ભાન નથી કે આપણે એના હામૈયા કરવા, આરતી કરવા. અને આયા એક ચોખાનો છે ને લોટો મુકાય. તમે આ હું કરીને આવ્યા છો? મેં તમને હવારે નાશ પાડી હતી ને, પણ તમે મારી વાત ન માની. પપ્પા, તમને જરાય શરમ ના આવી? અરે કમ સે કમ મમ્મીનો તો વિચાર કરવો હતો. અને આ તમને પણ શરમ ના આવી કે તમે શું કરો છો? અને આ કોકના ઘર ભંગાવાના ધંધા કર્યા છે તમે. અરે એણે ઘર ભંગાવ્યું નથી, એણે મારું ઘર છે ને ઉગાડ્યું છે. મારા ભાંગતા ઘરને એણે બચાવ્યું છે. મારી જે જિંદગી વેરાન થઈ ગઈ હતી ને એમાં એણે ફૂલ વેર્યા છે. ફૂલ ખીલી ઉઠી છે મારી જિંદગી હવે. અરે ઘર એણે નથી ઉગાર્યું, મમ્મીએ ઉગાર્યું છે આટલા વર્ષો. મમ્મી આ ઘર માટે ન જાણે કેટલું કર્યું છે. પણ તમે આ રૂપના અંબારમાં એવું તો શું જોઈ ગયા કે મમ્મીને ભૂલી ગયા? મમ્મીનો પ્રેમ ભૂલી ગયા પપ્પા? બેન, હું તને નથી ઓળખતી કે તું કોણ છે, પણ તું પણ એક સ્ત્રી જ છો ને. એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીની જિંદગી બરબાદ કરવા ઊભી થઈ છું. તે મારા ઘરવાળાને લગ્ન કર્યા. અરે એણે એ સ્ત્રીને છે ને સમજે છે, એ સમજ્યા. અને એણે જિંદગી બરબાદ નથી કરી. હરેક પત્નીનો ધર્મ હોય કે એના પતિને છે ને ખુશ રાખે. અને તારો પતિ છે ને દુઃખી હતો પણ તને એ ભાન નહોતી, એટલે છે ને એ હવે મારી જિંદગીને ખુશાલીથી ભરી દે છે. તારે તો એનો આભાર માનવાનો હોય. મિનિટ જુઓ બેન, તમે મને ઓળખતા નથી એ વાત બરાબર છે, પણ આમાં તાળી છે ને એક હાથથી નથી પડતી. હું તમારા પતિને એટલે કે મારા પતિને પ્રેમ કરું છું અને મારો પતિ મને પ્રેમ કરે છે. અને બે વ્યક્તિ પ્રેમ કરતા હોય તો એને એક સંબંધનું નામ તો આપવું જ જોઈએ. બસ અમે લોકોએ એ જ કર્યું છે. શું એ કર્યું? અમારા સંબંધનું મેં નામ આપ્યું છે. શું નામ આપ્યું તમે? અત્યાર સુધી સંબંધને તો અમારા મમ્મીએ જ સાચવ્યા છે અને તમે ગમે તે કરી લો. હવે તમને કોઈ દી એક્સેપ્ટ નહીં કરીએ. હા તો કંઈ વાંધો નહીં, આ ઘરના દરવાજા ખુલ્લા છે. અને તમે પપ્પા, લોકો બહાર જઈ શકો છો, જ્યાં રહેવું હોય ત્યાં રહી શકો છો, બરાબર ને? બહાર તો તમે જઈશો આ ઘરમાંથી, અમે લોકો નહીં. હેતર કોની સાથે વાત કરે છે ખબર છે? અત્યાર સુધી પપ્પા બહુ શરમ ભરી લીધી તમારી, પણ હવે નહીં. તમે પણ મર્યાદા ક્રોસ કરી છે ને, તો અમે લોકો પણ અમારી મર્યાદા ક્રોસ કરીશું. હેતલ, જો હું છે ને દયાળુ છું, એટલે હું તમને કોઈને છે ને આ ઘરની બહાર નથી કાઢતો. ભલે તમે આ ઘરમાં રહ્યો, અને તને કહી દઉં છું તારે અહીંયા રહેવું હોય તો તમે તારે રહેજે. તને છે ને અહીંયા પહેરવાનું, ઓઢવાનું અને રહેવાનું બધું મળી જાય. બાકી પત્ની તો મારી આ જ રહે. હા, તારે નોકરાણી બનીને રહેવું હોય ને તો આજીવન તું અહીંયા રહી શકે છે. હે પત્ની નહીં, ના બોલવું જોઈએ, પણ એ સ્વતંત્ર છે આ ઘરની. જે સમજો એ કોઈ ફરક નથી પડતો કે અમારા સંબંધને તમે શું નામ આપો શું ના આપો, જો પણ તમારે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ એટલે સાથે છીએ. તમને શરમ અને છે? આજથી આ ઘર મારું પણ છે, એટલે હું કહું ને એમ જ થશે અહીંયા. હા, ભૂલી ગઈ હતી. જો તમને શરમ જેવી જાત હોત ને તો તમે આવું પગલું જ ન ભરત. હા. તમને ખબર છે, તમે પતિ પત્ની કરતાં પણ વધારે તમારો સંબંધ કઈ નજરમાં આવે છે? બાપ દીકરી લાગો છો તમે બંને. હા તો ભલે, એમાં તને શું વાંધો છે? બરાબર ને? હા, સંબંધમાં એના જોવાનું હોય ઉંમર કેટલી છે. સંબંધમાં ખાલી પ્રેમ છે ને કોઈ દિવસ ઉંમર નથી જોતો. ગમે ત્યારે ગમે ત્યારે ગમે એની યારે થઈ જાય છે. રહેવા દો રે પપ્પા. અત્યારે તમે કેટલું બોલી લેશો ને, પણ એ તો સમય આવશે ને ત્યારે જ ખબર પડી જશે કે સાચો હીરો કોણ હતો ને કોણ નહીં.
કઈ વાંધો નહીં, તમારે હવે બંને જે વિચારવું હોય જે બોલવું હોય બોલી શકો છો. કંઈ વાંધો ચાલો આપણે નહીં જઈએ. હું તને છે ને તારો રૂમ બતાવું. ચાલો બાય. મમ્મી તમે જરાય ચિંતા ન કરતા, અમે લોકો છીએ ને તમારી સાથે. મમ્મી મમ્મી હમ ક્યાં ખોવાઈ ગયેલા છો અને આમ રસોડામાં કેમ આવ્યા? કંઈ કામ હતું તો મને કહી દેવાય ને. આ ક્યારની તમને ગોતું છું ખબર છે. અને તમે કેમ રડો છો? કાંઈ નથી રોતી. આ તને એવું લાગે છે વાહ. કે હું રહું છું. હું કામ રહું? હું તો કાયમ ખુશ જ હોઉં છું. દેખાય છે તમારી ખુશી. ઉપરથી હસો છો ખાલી, બાકી અંદરથી તો સાવ તૂટી જ ગયા છો. એટલી હંધી વાત છોડ દે ને. આ તારે હું કામ છે કે આમ તને ચા પીવો છે ને તો હું ચા મૂકી દઉં છું. મારે કામ છે. મમ્મી હેતલ, શું થયું? કઈ વાત ચાલી રહી હતી? હા જુઓ ને, હા મમ્મી રસોડામાં ઊભા ઊભા ક્યારના વિચાર કરે છે અને રડે પણ છે. મને ખબર છે કે કોના વિચાર અને શું કરે છે. શું થયું મમ્મી? બટા આટલા વખતથી આપણે ઘરથી નોખા તો થઈ ગયા છે, પણ તારા પપ્પા શું કરતા હશે? આ સમય દવા લેતા હશે કે નહીં? આ સમય જમતા હશે કે નહીં? આજે એની બીજી ચિંતા થાય છે તમને ને? મારા બાપની તમને ચિંતા થાય છે? ગમે એમ તો ધણી છે ને. હા, લગ્ન કરીને ત્યારે બ્રાહ્મણ જે ફેરા ફેરવે ને એમાં વસન આપે છે કે એકબીજાના દુઃખે દુઃખી અને એકબીજાના સુખે સુખી. તો પછી એ કદાચ દુઃખી હશે તો મને પાપ લાગશે. એ મારી માં, તું આટલી ભોળી કેમ છો? જો એને તારી આટલી બધી ચિંતા હોત જેટલી તું કરે છે તો આ વસ્તુ એ કરત જ નહીં. અને તને ચિંતા કરવાની શું જરૂર છે? એને આપણી કઈ પડી છે? આ વ્યા ગયા ને રેવા. બટા હશે. આપણે હવે આપણા ઘરમાં રહીએ છીએ, આપણે સુખી રહેવાનું છે. એના વિશે કાંઈ વિચારવાનું નથી. એ હુજે ઈ કરે. હા બરાબર છે. પપ્પા ત્યાં જલસા કરતા હશે ને મમ્મી અહીંયા અંદરો અંદર ખવાઈ જાય છે. નથી જમતા નથી બોલતા કંઈ જ નહીં. બસ એમને પેલું માણસ કેમ કોમામાં જતું રહ્યું હોય એની જેમ. તમારે છે ને આ બધું બંધ કરી દેવાનું છે. જો તમારે મારી સાથે રહેવું હોય ને તો ચૂપચાપ તને ટાઈમ ખાવા મળવાનું છે અને જરીક કઈ ચિંતા કર્યા વગર અહીં રહેવાનું છે બિંદાસ. અને એ વ્યક્તિને બતાવી દેવાનું છે કે અમને પણ તમારાથી કોઈ ફરક નથી પડતો. જાઓ તમે જીન્સ પેન્ટ વાળી. રહેવા દો ને દેવે. હા તમે કોને સમજાવો છો? આપણે ક્યાં કઈ છીએ મમ્મી માટે? મમ્મી માટે તો બસ જે હતું એ પપ્પા જ હતા. હું તો એના દીકરાની વહુ છું નહીં. તું છે ને આવી વાત કરમાં ને. હા તો હું ક્યારેય મેં તને વહુ તરીકે રાખીશ નથી. તો તું મારી દીકરી છો ને. તો પછી તમારા દીકરાનું અને દીકરીની વાત નહીં માનો? તમને એની ચિંતા છે તો તમે ચિંતા કરશો તો અમને પણ ચિંતા થશે. તો તમને એની ચિંતા નથી દેખાતી? દેવલા ગમે એમ તો એની બાયડી શું ને તો થોડીક ના તું કહે છે ને તો ચિંતા નહીં કરું બસ. પણ તો ભાઈ ગમે એમ થઈ જાય હું તારા બાપુજીને તો ન જ ભૂલી શકું. એને ભલે મારી અને જે કર્યું એ ભગવાન તો જોવે છે ને. તું આને સમજાય? મારે ઓફિસે જવાનું મોડું થાય છે. હું સાંજે આવીને પાછો આની સાથે વાત કરું. હા તમે જાઓ, હું સમજાવી દઉં મમ્મીને. હાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જુઓ મમ્મી સાચું કહું ને તો આ બધું જે થયું ને તમારા લીધે જ થયું છે. શું કરવા ખબર છે કે જ્યારે સમય આવ્યો ત્યારે તમે એની સામે બોલી ન શક્યા. જો તમે બોલ્યા હોત ને તો પપ્પા આજે આ પગલું ભરતા 100 વાર વિચાર કરત. પણ નહીં, પપ્પાને કોઈ દિવસ તમારી કદર ન થઈ અને તમે બસ માન મર્યાદાને મોભો જાળવવામાં જ રહી ગયા. હવે સમય છે મમ્મી, બોલો. નકર આવું ને આવું ઘણી બધી સ્ત્રીઓ સાથે થાય છે અને ઘણા બધા ઊંધા પગલાં પણ ઘણા ભરી લે છે. પણ આપણે એવું નથી કરવું. આપણે અન્યાય સામે ન્યાય લેવાનો છે. ખબર નથી પડતી. 20 લાખ અમારા ખાતામાંથી ઉપડી ગયા. તને કહું
હા બોલો. 20 લાખ રૂપિયા ઉપાડ્યા હતા. ના, હું શું કામ ઉપાડું? મારે ક્યાં પૈસાની એવી કોઈ જરૂર છે? અને પણ આટલી મોટી અમાઉન્ટ 20 લાખ રૂપિયા? અરે આપણા બેનું જોઈન્ટ એકાઉન્ટ છે એટલે મને એમ થયું કે કદાચ તે ઉપાડ્યા હોય એમ. તો મને મેસેજ આવ્યો ને ત્યારે ખબર પડી એટલે તો હું અહીંયા સીધો ઘરે આવ્યો. વાત તમારી બરાબર છે કે તમારું ને મારું જોઈન્ટ એકાઉન્ટ છે, પણ એનો મતલબ એ થોડી છે કે મેં તમારા રૂપિયા 20 લાખ રૂપિયા ઉપાડી લીધા. આવી શંકા કરો છો તમે મારી ઉપર? પણ તો જો મેં તને છે ને આ ઘરમાં લગ્ન કરીને આવ્યા આપણે બંને, પછી પાવર ઓફ એટર્ની બધી તને આપી દીધી છે. બધામાં મારી સાઈન આવે ને બધે તારી સાઈન ચાલે છે. બરાબર. તો પછી આ તારી સિવાય બીજું કોણ ઉપાડે આ રૂપિયા? કોઈ એવું નથી કે મારી સાથે ફોલ્ટ થયું હોય તો તું તરત પોલીસ કેસ ન કરું? હવે ક્યાંથી ક્યાં વાતને લઈ જાઓ છો તમે? હા, પૈસા તમે નથી ઉપાડ્યા. અરે પણ તું ના પાડે છે કે મેં નથી ઉપાડ્યા. આપણે બેને જોઈન્ટ એકાઉન્ટ છે એટલે કાં તે ઉપાડ્યા હોય કાં મેં ઉપાડ્યા હોય. મને ખબર છે મેં નથી ઉપાડ્યા. આમાં મેસેજ પણ આવ્યો છે કે આપણે જ ઉપાડ્યા છે. તો કાં તે ઉપાડ્યા હોય કાં મેં ઉપાડ્યા હોય. તો હવે તું સાચું બોલ, કોણે ઉપાડ્યા છે? નકર જો પોલીસ કેસ કરીને તો તને જેલ ભેગી કરી દે. ભલે તું મારી પત્ની રહી, બાકી સંબંધમાં તું મારી પત્ની નથી. બરાબર. હવે તમે સમજી જ ગયા છો કે આ પૈસા મેં ઉપાડ્યા છે, તો ખરેખર આ પૈસા મેં જ ઉપાડ્યા છે. બોલો, શું કરી લેશો હવે તમે? એટલે શું એટલે? તમારું ડાચું જોયું છે તમે? હું તમારી સાથે લગ્ન કરું અને શું આ પૈસા લગાવી રાખ્યું છે? હા, ઉપાડી લીધા છે મેં પૈસા. શું કરી લેશો? આ બધું તે નાટક કર્યું તું મારી સામે. પૈસા લેવા માટે બધા મારી સંપત્તિ લૂંટવા માટે ત્યાં મારી પત્ની બનવાનું નાટક કર્યું તું. હા તો કોઈ શક? મને તો કંઈ લાગતું જ નથી કોઈ શક હોય. તમે તમારી જાતને જુઓ. કયા વિચારમાં ખોવાયેલો છે ભાઈ તું? હે? હું અને તને લગ્ન કરું, તારી સાથે લગ્ન કરું? તારું મોઢું જોયું છે પહેલા તે? હા, આયો મોટો. અરે તને કઈ વિચાર આવે છે કે નહીં? તે કેવડો મોટો દગો કર્યો મારી યારે. મારો વિશ્વાસઘાત કર્યો, મારા પ્રેમનો વિશ્વાસઘાત કર્યો. અરે મેં તને પત્નીનું આ બિરુદ આપ્યું અને મારો આખો પરિવાર મને છોડીને વયો ગયો અને મેં એને જવાય દીધા. કારણ કે ફક્ત તારી માટે, તારા પ્રેમના કારણે બધી મારી માલ મિલકત બધું પાવર ઓફ એટર્ની મેં તારા નામે કરી કે તારે ગમે ત્યાં સાઇન કરવી ત્યાં કરી એક, મારી જગ્યાએ તું કરી એક. એટલી બધું મેં તને પાવર આપ્યો અને તે એ પ્રેમનું અને એ પ્રેમનો તે આ બદલો આપ્યો. હા, મારે આ જ આપવો જોઈતો હતો, કારણ કે હું સમજી ગઈ હતી તારી સાથે મને પ્રેમ તો હતો જ નહીં. હું તો ફક્ત ને ફક્ત તારી પ્રોપર્ટી માટે તારી જોડે આવી હતી. બાકી આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ, બિલકુલ નહીં. અરે હું તો લૂંટાઈ ગયો ને તારી આગળ. હા, તો તમે લૂંટાવા માટે તો મારી જોડે સામેથી આવતા હતા ને, તો તમને લૂંટવામાં બાકી ન રાખ્યું મેં. હું તો બધું લૂંટી ગઈ તમારું. શું કહેવું છે હવે? અરે હું લૂંટાવા માટે નહોતો આવ્યો. મેં જોયું તું તારામાં એક પત્ની છે, એક પત્નીનો પ્રેમ છે અને જે મને નહોતો મળ્યો ને એ મેળવવા માટે હું તારી પાસે આવ્યો હતો. પણ તે મારો પ્રેમ ન જોયો પણ મારો પૈસો જોયો કે આની પાસે કેટલા પૈસા છે ને હું આની ખંખેરી ક્યારે લો એમ. તો હવે તને છે ને હું રોડ ઉપર લાવી દઉં. તું છે ને અત્યારે આ ઘરમાંથી બહાર નીકળી જા. આ ઘરમાં છે ને તારો ટાટિયો ન જોવે, નકર ભાંગી નાખી. નીકળ. બસ હા, બહુ વધારે બોલી લીધું તે, અને મેં બહુ સાંભળી લીધું. આ ઘરમાંથી કોઈ નીકળશે ને તો તું નીકળીશ. આ ઘર મેં મારા નામ પર કરી લીધું છે, સમજ્યો? એટલે તું નીકળ. એટલે આ મારી પ્રોપર્ટી, મારી તમામ મિલકત, ઓફિસ બધું તે તારા નામે કરી લીધું છે? હા, મેં કરી લીધું છે. બરાબર, એટલે હવે નીકળો. ચાલો નીકળો. આજ પછી છે ને કોઈ પુરુષ કોઈ સ્ત્રીને ઉપર વિશ્વાસ નહીં કરે. અરે બસ ચૂપ કરો. કીધું ને ઘરની બહાર નીકળી જા. ક્યારની તારી સાંભળ ચક 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 ચાલુ કરી દીધું છે. નીકળ. એમણામ નહીં નીકળે, તને હું પાઠ ભણાવીને નીકળે. હા, હવે મને ખબર જ હતી. આ હાથ ઉપાડવાની છે ને બીજી વાર હિંમત ન કરતો, સમજી ગયો? નીકળી જા. ચાલ નીકળ. હટ. ગળા ગળપણને લાલ લગામ લેવી છે. હા. હા રમેશભાઈ, તમારા પૈસા થોડાક દીમાં આપી દઈ, પછી ફોન કરું. 1 મિનિટ પણ. અરે આટલા દિવસ ક્યાં ગઈ હતી? ચૂપ, બિલકુલ ચૂપ. સાંભળો, આ જો ઘરેણા જો, આ જો રૂપિયા, આ પકડો બધુંય. આ જો
આ બધું લઈને આવી છું. હવે આપણે ગરીબ નહીં રહીએ, હવે આપણે અમીર થઈ જવાના છીએ. એટલે તું આ બધું ક્યાંથી લાવી છો? અરે તમે પૂછો નહીં, તમે ખાલી છે ને કેરી ખાવાથી મતલબ રાખો, એની ગોટલીનું કાંઈ કામ નથી. નહીં, તું મને વાત જણાવ. આ ઘરેણા, આ રૂપિયા. અરે હજી તો આમાં બહુ મોટો સેટ છે, જુઓ આમ જો. હવે આપણે અમીર થઈશું અશોક, હવે આપણે અમીર થઈ જઈશું. લાવ લાવ લાવ. પણ તું બોલતો ખરી, આ બધું ક્યાંથી લાવી છે? મેં તમને શું કીધું? આપણે હવે અમીર થઈ ગયા ને, તમે કેરી ખાઓ, તમારે બીજી કાંઈ ચિંતા નથી અરે કરવાની. હું માનું છું કે અમીર થઈ ગયા. અને આ તમારા માટે ચેન લાવી છે, જુઓ અમારું મંગલસૂત્ર આવી ગયું છે. આમ જુઓ જુઓ, આપણે તો લીલા લહેર થઈ ગઈ, એમ જો લીલી વાડી થઈ ગઈ આપણે. શું કેવું તમારું? લાવો હું તમને પહેરાવી જ દઉં. લાય, બહુ દીથી તમે કાંઈ પહેર્યું નથી ને, પહેર પહેર પણ પહેર. પેલા તું મને કહેતો ખરી કે તું આ ક્યાંથી લાવી છે? હા, લાવી છું ને, કીધું ને તમારા માટે. તું મને જવાબ આપીશ, ક્યાંથી લાવી છે? મેં એક શેઠ હાથે લગ્ન કરી લીધા હતા, એનું બધું સોનું હું લઈ આવી છું અહીંયા. એટલે અને મેં લગ્ન કર્યા હતા ને એટલે આ બધું મારું જ છે, બરાબર? એટલે આ આરામનું છે. અરે આ શું બોલો છો અશોક? મારે આ કંઈ નથી જોતું. અને તને તો ખબર જ છે ને કે મને આ બધી વસ્તુ પસંદ નથી. અરે જરા વિચાર તો કર કે ઉપરથી ભગવાન બધું જોતા હશે. આ પાપ કહેવાય. અરે પાપ પુણ્ય આ બધી વાતો ક્યાંથી આવે છે? અરે જિંદગી મોજથી જીવવાની હોય યાર. આ કેમ આમ કરો છો અશોક? અરે હું તમારા માટે કેટલું કેટલું કરીને અહીંયા તમારી જોડે પાછી આવી છું, અને પણ તમને સુખી કરવા હાટું. બસ હું મારી જિંદગીમાં છે ને સુખી જ છું. અને તું માને છે કે પૈસો છે એ જ પરમેશ્વર છે. પણ એક વાત યાદ રાખજે કે બહુ પૈસાવાળા હોય અને એ હોસ્પિટલ જાય ને તો બધોય પૈસો ત્યાં જતો રહેશે. અને એક ગરીબ ખેડૂત હોય કે ગરીબ મજૂર હોય તો એ ખેતરમાં મજૂરી કરતો હોય ને તોય સુખેથી એની જિંદગી જાય છે. એટલે હું પૈસાને પરમેશ્વર નથી માનતો. અરે અશોક સાંભળો, આ પૈસા હશે ને, પૈસા તો આપણે બધું સુખ આમથી ખરીદી શકશું, બધુંય. અને માફ કરજે, જેમ મેં આ પૈસાને ઘરેણાને ઠુકરાવ્યું છે ને એવી જ રીતે બસ વધારે ન બોલતા. હવે હું તમારા માટે ત્યાંથી બધું લઈને અહીંયા આવી છું કે તમારી જિંદગી સુધારી શકું, અને તમારી જોડે મારે શાંતિથી રહેવું છે. આપણે આરામથી બંને જણા રહીશું. તમને હું સુખી કરવા માટે, તમને રૂપિયાવાળા કરવા માટે અહીંયા આવી છું, અને તમે મોં ધોવા જાઓ છો. મારે આવી રીતે પૈસાવાળું નથી બનવું. અરે અશોક સમજો તમે. અરે આ બધા નીતિ નિયમો સાઈડમાં મૂકી દો હમણાં. તમારા રૂલ્સ અને રેગ્યુલેશન બધું હશે, પણ અત્યારે નો વિચારો આ બધું. હાલો આપણે કઈ વહી જઈએ. અરે કેવી વાત કરે છે! જો મારી વાત કાન ખોલીને સાંભળ. જેમ મારે પૈસા નથી જોતા ને બસ અશોક બસ. હું માનું છું કે મેં ભૂલ કરી હશે, પણ હું તમારા માટે મેં ભૂલ કરી છે ને, હું તમારા માટે આ બધું લઈને અહીંયા આવી છું. નથી જોતું મારે. હા, આ આરામનું કહેવાય. એ સેટ હશે તો આ એની પરસેવાની જ કમાણી છે ને. અરે મારા રૂપિયા છે, મેં કમાયા છે. હે કમાયા છે, હું ના માનું. કારણ કે મને ખબર છે કે તું પહેલેથી જ પૈસાની મોહતાજ છે. અરે પૈસા તો દરેક વ્યક્તિને જોઈતા હોય છે ને, તો શું કામ આમ આટલો ભાવ ખાવ છો તમે? પૈસાની જરૂર બધાય વ્યક્તિને પડે છે, પણ જો મહેનતથી પૈસા કમાઈએ ને તો એ પૈસા આવે ને એની જરૂર પડે છે. કોઈ પાસેથી લૂંટી લેવું, હરામનું લેવું, મફતનું લઈ લેવું, આ બધું છે ને મને પસંદ નથી. અને હવે તો તું પણ મને પસંદ નથી. તમારા પસંદ ન પસંદ આ શું બોલી રહ્યા છો? કઈ બી બોલો છો? કઈ ભાન પડે છે કે નહીં તમને? બધી ભાન પડે છે મને, સમજી. મને તો એમ લાગતું હતું કે કાલ સુધરી જાય, પરમ દિવસે સુધરી જશે, પણ નહીં. તું તો આજ એવું મોટું કાંડ કરીને આવી છે કે તું મારી નજરમાંથી જ ઉતરી ગઈ છો. અરે મેં તમારા માટે કર્યું છે, અને તમને એટલું જ બધું હોય ને તો રહો તમે એકલા. મને લાગે છે કે તમે આના લાયક જ નથી કે હું તમારી જોડે પાછી આવું. અરે તો જા ને. હા તો જઈશ ને. હા તો જઈશ. હું તને રાખવા પણ નથી માંગતો. અરે હું રહેવા પણ નથી માંગતી. આ તો મને તમારી પર દયા આવી હતી ને એટલે પાછી આવી હતી. હું ગામડે વયો જાય, મારા માવતરની સેવા કરીશ, પણ તારી હારે નથી રહેવું. જા. હા નો રહેતા. મારા લાયક તમે એમ નહોતા.
દેવેન 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 બેટા દેવેન બેટા અરે રિચ મેન ઇઝ કમ ઇન માય હોમ. તમને ખબર ન હોય તો કહી દઉં કે આ પુઅર લોકોનું ઘર છે જ્યાં તમે ડોકુય નથી કાઢતા. બેટા તારી મમ્મી અને હેતલને બોલાવીને હા બોલાવું, પણ હું જાણી શકું છું કે તમારે એવો તે તમારા જીવનમાં શું પ્રસંગ બન્યો કે તમારે ગરીબોના ઘરમાં આવવું પડ્યું? બેટા પ્રસંગ ન કહેવાય. આવો તમને મહાન વ્યક્તિ સાથે મળાવું. તમે બટા તમે કાંઈ આવ્યા? હાલો ને અંદર બેહો ને. નહીં, મારા પાપી પગલાં તમારા ઘરના તમારા પવિત્ર ઘરમાં પાડ્યા જેવા નથી. હું તો એક પાપી છું. હા હું બોલો છો? હા. તમે કાંઈ પાપ નથી કર્યું. હજી તમને જે સારું લાગ્યું એ કર્યું છે. બસ હજી મમ્મી તમે પપ્પાને જ સારા ગણશો નહીં? પપ્પા તો મહાન છે, દૂધના ધોયેલા છે નહીં? બેટા મને એકવાર મારા મનની વાત કરવા દો, પછી તમારે મને જે કહેવું એ કહેજો. અરે તમે તો મારો પરિવાર છો અને તમે મારો પરિવાર છતાં મેં તમને પારકા ગળીને ઘરની બહાર કાઢ્યા. એક્સક્યુઝ મી, પરિવાર છીએ નહીં, પરિવાર હતો. હતો. હા બેટા, હવે તો મારું આ પાપ જ બોલે છે ને. અને જેને મેં મારી પોતાની ગણી એણે મને પારકો ગણીને ઘરની બહાર કાઢ્યો. અરે હું કહું છું આ? તમે તો મારા ઘરના મારા બાળકો હતા. અને આ તારી પત્ની તો દેવી સ્વરૂપ હતી. તોય તમે અમને ઘરની બહાર કાઢ્યા ને. તમે અમારા મનની વાત સમજી? નહીં બેટા, તારી મમ્મી આવી સારી હતી. અરે હું તો એના પગનું પાણી ધોઈને પીવું ને તોય ઓછું છે, અને છતાં મેં એની કદર ન કરી શક્યો અને એક દાનવ જેવું વર્તન કર્યું મેં તમારી યારે. પણ પપ્પા પછી ઓલું શું થયું? આ પૈસાનું અભિમાન ને ઘમંડ ને પૈસા સિવાય કંઈ જ નથી. એકચ્યુઅલી મમ્મી તો સાડી પહેરે છે ને, જીન્સ ટોપ નથી પહેરતી. અને એ તો જીન્સ ટોપ પહેરતી હતી, રૂપરૂપનો અંબાર હતી, ઇંગ્લિશ બોલતી હતી. મમ્મી તો ગામડિયન બોલે છે પપ્પા. અને કહેવાય છે ને કે રાંડ્યા પછી ડાપણ કંઈ જ કામનું નથી. બેટા એ જેને હું પત્ની બનાવીને લાવ્યો હતો ને એ તો નાગણ હતી, નાગણ. મને ડંખી ગઈ અને મારું બધું જ એણે લઈ લીધું. અરે મારી પાસે કાંઈ ન રહેવા દીધું. પણ ડંખતા પહેલા મમ્મીએ કદાચ અને અમે પણ કદાચ તમને એલર્ટ કર્યા હતા, પણ ત્યારે તમારું પૈસાનું ઘમંડ અભિમાન જે હતું ને એ તમને વિચારવા માટે મોકો જ નહોતો આપ્યો. અને તમને કહેવાય તો નહીં, પણ તમે આ જ લાયક ના હતા. એકચ્યુઅલી તમે તમારી અસલી ઓકાત જ ભૂલી ગયા હતા. હા હું બેટા. શું છું ને શું નહીં. હા બેટા, અરે મને તો જીવતે જીવ કીડા પડે ને તોય ઓછું છે. આ તમે હું બોલો છો? તમને કાંઈનું ભાન છે? આવું ન બોલાય. મેં ક્યારેય તમારે સામે દુશ્મનાહટ કરી જ નથી, અને તમારી વિશે મેં ખરાબ વિચાર્યું જ નથી. ભલે નહીં લઈ ગઈ, અંદોય લઈ ગઈ તો ભલે લઈ ગઈ, પણ અમે તો તમારા છીએ ને. તમે અહીંયા આવતા રહ્યો ને રહેવા. નહીં બને, એવું ક્યારે નહીં બને મમ્મી. દેવલા, સાચી જ વાત કહે છે દેવેન મમ્મી. અત્યાર સુધી તમે જેટલું સહન કર્યું છે ને એટલે જ તે પપ્પા એની હદ પાર કરી ચૂક્યા હતા. જો તમે પહેલેથી જ બોલ્યા હોત ને તો આવું કંઈ થાત જ નહીં. પણ એ તો નસીબમાં હતું એટલે ભોગવી લીધું. તો નસીબમાં આવે અને એ પણ ભોગવવાનું છે, એકલા રહેવાનું અને દગો ખાઈને ભોગવવાનું. તો ભલે ભોગવતા. નહીં નહીં, આપણા સંતાનની વાત સાચી છે. હું એ જ લાયક છું. અરે હું તો એના બાપ કહેવાને પણ લાયક નથી, છતાંય મને એણે આ ઘરમાં ઊભો રાખ્યો. અને તું હજી કેટલું બલિદાન આપીશ? અરે મારી જેવા નરાધમ માટે તો તારે મોત માંગવું જોઈએ, મોત. છતાં તું એટલી બધી સારાઈ બતાવે છે. અરે તારી જેવી દેવી જેવી પત્નીને હું ઓળખી ન શક્યો. એટલે હું તમારા બધાની માફી માંગવા આવ્યો છું. હા, તમારે આઈને લગ્ન કર્યા ને તો મેં વસન આપ્યું હતું ને કે તમારા દુઃખે દુઃખી અને તમારા સુખે સુખી. તો એ વાત કેવી રીતના ભૂલી શકું? અરે પણ અગ્નિની સાક્ષીએ તો મેં પણ વચન જ આપ્યું હતું ને.
પણ હું રૂપિયાના અભિમાનમાં ન કરવાનું પગલું ભર્યું મેં અને મેં તમને બધાને ઘરની બહાર કાઢ્યા. હાલો ને ભાઈ, હવે માફી મગાઈ ગઈ ને તમારી. હાલ હાલો 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 હાલો. મારી વાત સાંભળી લે દેવલા, તારા બાપુના ઘરમાંથી બહાર કાઢશો ને તો હું એની હારે વહી જાય. કેવી છો માં તું? અરે ના ના, તારે એવું કરવાની જરૂર નથી. મને મારા પાપની સજા બહાર મળી જાય, પણ તે તો આખી જિંદગી સારું જ કર્યું છે, પુણ્ય જ કર્યું છે. અરે મારી જેવા નાલાયકને જો તું માફ કરી શકતી હોય તો એનાથી મોટું બલિદાન કયું કહેવાય? તે તો બધાય સારા કામ કર્યા, તું હું કામ મારી હારે હેરાન થવા આવ્યો છું? અને હું તને નહીં લઈ જાઉં, તને મારી હારે ગમે ત્યાં ભટકવા તને મારી હારે નહીં લઈ જાઉં. સાંભળો ને, હું તમને એક રસ્તો આપું. આ ભટકીને દુઃખી થવું કરતા આત્મહત્યા કરી લેવાય. દેવલા, સાચું તો કીધું મમ્મી મેં. હવે એક શબ્દ બોલીશ ને તો હું ભૂલી જઈશ કે તું મારો દીકરો છે કે હું તારી માં છું. પણ બેટા, મારી માટે તો મોતે નહીં આવે એવું લાગે છે. મને તો એવું લાગે આખી જિંદગી કીડા પડશે પણ મોત નહીં આવે. તમે એવું ન બોલો ને. જો દેવલા, પહેલી વાર કહું છું, તું તારા બાપુનો સ્વીકાર ન કરે ને તો ન કરતો. હું મારો રસ્તો કરી લઈ, ના ના હું એની હારે વહી જાય. આ તમે બે માણસ એકલા રહ્યો. ના ના, દેવેન, પપ્પાને માફ કરી દો ને. પપ્પાની આંખોમાં એની ભૂલ દેખાય છે. તે જ તો કીધું કે રાંડિયા પછીનું ગાઢ પર શું કામનું. હવે ભૂલ, હવે શું કામનું? જવા દો ને. જુઓ, આ નાટક હવે આપણે પણ બંધ કરીશું. કાંઈ વાંધો નહીં, હું મારી રીતે મારો રસ્તો ગોતી લઈ. તું ખુશ રહો તમે બધા. બસ હવે, હા, તમે જ તો કીધું તું કે મારો બાપ બનવાનું કોશિશ ના કરતો, ટ્રાય કરતો તો થયું નહીં, હા, એટલે એટલે રહી શકે છે ઘરે એમ. બેટા, હું તમારી હારે રહી શકું? હા, જો પપ્પા, ક્યારેક તમે અમને પોતાના નથી માન્યા, પણ તમે તો અમારા પોતાના જ છો. તમે માન્યા કે ન માન્યા, પણ અમે તમારી સાથે તમે જેવું કર્યું છે ને એવું તો નહીં જ કરીએ. અને આમ જો તમે મારી હારે રહેજો, પણ હું તો હાડલામાં જ રહીશો. હા, કાંઈ વાંધો નહીં, અને દેશી ભાષા જ બોલશે, બરાબર ને? કાંઈ વાંધો નહીં. ભગવાન તારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. બસ મને હવે. મારો પરિવાર મળી ગયો. બસ હવે, અત્યાર સુધી આ મારા મમ્મી રોયા એને શાંત રાખ્યા, ત્યાં હવે તમે રડવાનું શરૂ કર્યું. કેટલું રોશો? હાલો હાલો આમ સીધું ઘરે. હાલો ફટાફટ.